નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. આજરોજ ગાંધીનગર સેક્ટર 16 બ્રહ્મભુવન ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાની કારોબારી બેઠક મળી હતી, જેમાં આ વર્ષે યોજાયેલ બ્રહ્મ બિઝનેસ સમિટની ભવ્ય સફળતા માટે જે લોકોએ મહેનત કરી હતી તેઓનો આભાર માનવામાં આવ્યો હતો. બેઠકની શરૂઆતમાં ભોલા મહારાજ અને રાજુભાઈ દવે દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ ડોક્ટર અશ્વિન ત્રિવેદી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ડોક્ટર યજ્ઞેશ દવે, કનુભાઈ પંડ્યા, અમિત દવે, ડોક્ટર અશ્વિન ત્રિવેદી, ગિરીશ ત્રિવેદી, ડામરાજી રાજગોર, અતુલભાઈ દીક્ષિત, રાજુભાઈ ઠાકર, ભરતભાઈ વ્યાસ, સુનિલભાઈ ત્રિવેદી તથા દિનેશ રાવલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દિવંગત સ્વજનોને 1 મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બિઝનેસ સમિટની સફળતા વિશે ગિરીશ ત્રિવેદી, કશ્યપ જાની તથા જિલ્લા પ્રમુખોએ ઉદ્બોધન કર્યું હતું. મીડિયા પ્રવક્તા દિનેશભાઈ રાવલે સંસ્થાનો પરિચય આપ્યો હતો. ગત વર્ષે થયેલા કામોની નોંધનું વાંચન ગિરીશભાઈ ત્રિવેદીએ કર્યું હતું. નવા પ્રમુખ તરીકે એડવોકેટ ડોક્ટર અશ્વિન ત્રિવેદીના નામની જાહેરાત ડોક્ટર યજ્ઞેશભાઈ દવેએ કરી હતી અને ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર અધ્યક્ષ આશિષભાઈ દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગાંધીનગરના પ્રમુખ નરેશભાઈ દવે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના હોદ્દેદારો, કારોબારી સભ્યો, આગેવાનો, દરેક જિલ્લાના પદાધિકારીઓ તથા બ્રહ્મ સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગાન સાથે બેઠક પૂર્ણ કરવામાં આવી હતી. પિનેકલ પબ્લિક સ્કૂલ NH48 લીંબાડિયાના કેમ્પસમાં પિનેકલ લિયો કિડ્સ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન તારીખ 25/05/2025 રવિવારના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં દાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને કાર્યક્રમ સફળ બનાવવા મદદ કરી હતી. પ્રથમા ગ્રુપને આયોજકો તરફથી ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા, જેમણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં મદદ કરી હતી. ઓપરેશન સિંદૂર હેઠળ 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોની વિશ્વના વિવિધ દેશોની મુલાકાત અંતર્ગત શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે તેઓની યુએઈ મુલાકાત દરમિયાન અબુધાબીના વિશ્વપ્રસિદ્ધ બેપ્સ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળમાં ભાજપના સાંસદો બાંસુરી સ્વરાજ, મનનકુમાર મિશ્રા અને S અલુવાલિયા, BJD સાંસદ સસ્મિત પાત્ર, IUML સાંસદ ટી મોહમ્મદ બશીર અને સુજન ચિનોય, જાપાનમાં રાજદૂત સામેલ હતા. મંદિરની અપ્રતિમ સુંદરતા, પવિત્રતા અને આધ્યાત્મિકતાથી સમગ્ર પ્રતિનિધિમંડળ ખૂબ પ્રભાવિત થયું હતું. ખાસ કરીને મંદિરનો વૈશ્વિક સૌહાર્દનો સંદેશ સૌને સ્પર્શી ગયો હતો. પ્રતિનિધિમંડળનું મંદિર ખાતે ભારતના UAE રાજદૂત સંજય સુધીર અને મંદિરના ચેરમેન અશોક કોટેચા દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શાંતિ, એકતા અને સહિયારા મૂલ્યોના શાશ્વત સ્થળ એવા આ મંદિરના સર્જન માટે પ્રતિનિધિમંડળે BAPS સંસ્થાના પ્રયાસોને તેમજ ભારતના અને UAEના નેતૃત્વને બિરદાવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.